બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું. બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 વર્ષથી લઈને 70 વર્ષના સિનિયર સિટીઝન આ રનમાં દોડ્યા હતા. આ રન 100 મીટરથી લઈ 1500 મીટર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ રન ફોર માંજલપુરમાં ભાગ લીધો હતો. આ પ્રથમ રનને પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઝંડી બતાવીને દોડ પ્રસ્થાન કરાવી હતી. આ માંજલપુર રનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બીબીએન ન્યૂઝના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર, મારું નામ છે વિશ્રામ ગઢવી. હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી મ્યુઝિક ટીચર અને સ્પોર્ટ્સ ટીચર છું. આજે અમે બીબીબી ન્યૂઝ દ્વારા માંજલપુર ખાતે અમને એક સવારે પ્રેયર અને એક સોંગ માટે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા, એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમને આવી જ રીતે કોઈ સારા પ્લેટફોર્મ મળશે દિવ્યાંગોને તો અમને બહુ ખુશી મળશે અને આગળ જતાં અમને સારા સ્ટેજ મળશે. થેન્ક યુ. બાળકોને કંઈક જ્યારે આવા કંઈક મોટા સ્ટેજ આવે તો સ્ટેજ મળતા હોય ત્યારે બહુ ખુશી થતી હોય છે કે સાહેબ અમને આવી રીતે કંઈક બહાર ગાવા લઈ જાઓ. અમે સ્કૂલમાં સારું સ્કૂલના પ્રોગ્રામ પછી બી અમને જે બહાર શીખવા મળે છે એ મારા માટે બહુ મજા આવે છે. એનાથી અમને બહાર અમને લોકો જાણવા ઘણું બધું મળે છે. તો અમને અહીંયાથી અમને ગમે તેમ કરી બહાર લઈ અને અમને શીખવાડો, બહાર પ્લેટફોર્મ આપો. એ છોકરાઓ મને વારંવાર રજૂ કરતા અને હું ઘડી વારંવાર એમને બારે સ્પોર્ટ્સ હોય, મ્યુઝિક હોય, એવી રીતે પ્રોગ્રામ્સ હોય, કોઈ બી મોટી ઇવેન્ટ્સમાં એ લોકોને ગાવા, વગાડવા અને રમતગમતમાં બધી શક્ય લઈ જાઉં. પેરા ઓલિમ્પિક જેવી ગેમમાં પણ અમે લોકો દર વર્ષે નેશનલ, ઇન્ટરનેશનલ સુધી બી રમ્યા આવ્યા છે મારા છોકરાઓ. અને આવા નાના પ્રોગ્રામ બી અમે લોકો કરીએ છીએ, ભજનના, લગ્ન ગીતના ને એવા નાના. ભારત દેશ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે, જ્યારે દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એકી સાથે 5 એમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે. ગુજરાતમાં રાજકોટ ખાતે પણ જ્યારે એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, તેની સાથે ગુજરાતના અનેકવિધ મેડિકલ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ લેપ્રસી ગ્રાઉન્ડ અને SSG હોસ્પિટલ પાસે 2 અલગ ખૂબ મોટા પ્રમાણમાં સુવિધાપૂર્ણ અદ્યતન જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એવી છે કે વડોદરાના તત્કાલીન મંત્રી અને હાલના અમારા શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે. આજે જ્યારે વડોદરા શહેરમાં 2 હોસ્પિટલો નવા બનવા જઈ રહ્યા છે, ત્યારે અને તેનો લાભ ફક્ત વડોદરાના જ નાગરિકોને નહીં, પરંતુ સાથે મધ્ય ગુજરાત અને ગુજરાતના સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ તમામ નાગરિકોને, મરીજોને આની જ્યારે સારવાર મળવાની છે, ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે. અને તેની સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ પેથીના, એટલે કે આયુર્વેદિક પેથીના, એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો 200થી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે, તમામને ખૂબ આવકારું છું. અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિમાં અને સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે, તેમાં સાથ પુરાવા માટે થઈને બધા ડૉક્ટર મિત્રો જોડાયા છે. તમામને હું ખૂબ આવકારું છું. Subscribe now and press the bell icon. Never miss an update.